આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર યશવી મહેતા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આવતીકાલથી ગુજરાતના 4 દિવસના પ્રવાસે. છેલ્લા 5 વર્ષમાં 99,43,000થી વધુ ખેડૂતોને પાક નુકસાનની સહાય ચૂકવાઈ. પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજનામાં મેનેજમેન્ટ કોટાના વિદ્યાર્થીઓને કોઈ અસર ન થવાની શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે ખાતરી આપી. પાકિસ્તાનથી પરત ફરેલા ગુજરાતના માછીમારો માદરે વતન પહોંચ્યા અને મહિલા ક્રિકેટ પ્રીમિયર લીગમાં આજે બેંગ્લોરમાં ગુજરાત જાયન્ટ્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે મુકાબલો. સમાચાર વિગતવાર. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આવતીકાલથી રાજ્યના 4 દિવસના પ્રવાસે છે. શ્રી મુર્મુ આવતીકાલે કેવડિયામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી, પ્રદર્શન કક્ષ સહિત અન્ય સ્થળોની મુલાકાત લેશે. બીજા દિવસે તેઓ એકતાનગરમાં આરોગ્ય વન, મિયાવાકી ફોરેસ્ટ, જંગલ સફારી તેમજ એકતા કૌશલ્ય વિકાસ કેન્દ્રની પણ મુલાકાત લેશે. 27 ફેબ્રુઆરી સાંજે અમદાવાદમાં રાષ્ટ્રીય ડિઝાઇન સંસ્થા NIDના 44મા પદવીદાન સમારોહમાં પણ ઉપસ્થિત રહેશે. ત્યારબાદના દિવસે તેઓ ગાંધીનગરમાં રાષ્ટ્રીય ન્યાય સહાયક વિજ્ઞાન વિશ્વવિદ્યાલય NFSUના 3જા પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહેશે. એ જ દિવસે તેઓ ભુજમાં સ્મૃતિવન ભૂકંપ સ્મારક પણ જશે. 1 માર્ચે સુશ્રી મુર્મુ યુનેસ્કો વિશ્વ ધરોહર સ્થળ ધોળાવીરાની પણ મુલાકાત લેશે. રાજ્યના કૃષિમંત્રી રાઘવજી પટેલે જણાવ્યું છે કે છેલ્લા 5 વર્ષમાં રાજ્યના 99,43,000થી વધુ ખેડૂતોને પાક નુકસાનની સહાય ચૂકવાઈ છે. વિધાનસભા ગૃહમાં સભ્યશ્રી દ્વારા પૂછાયેલા પ્રશ્નનો જવાબ આપતા શ્રી પટેલે જણાવ્યું કે ખેડૂતોને પાક નુકસાન સહાય પેટે 12,389 કરોડ રૂપિયાથી વધુની ચૂકવણી કરાઈ છે. ગત વર્ષે વરસાદથી થયેલા ભારે નુકસાનનો સર્વે કરીને જૂનાગઢ અને પોરબંદર જિલ્લાના 68,229 ખેડૂતોને 100 કરોડ રૂપિયાથી વધુની સહાય અપાઈ હતી. શ્રી પટેલે ગૃહમાં ઉમેર્યું કે અતિવૃષ્ટિ, વાવાઝોડા સહિતની કુદરતી આફતોથી પાક નુકસાન સામે ખેડૂતોને આર્થિક ટેકો આપવા રાજ્ય સરકાર દ્વારા કૃષિ ઇનપુટ સહાય ઉપરાંત રાજ્ય ભંડોળમાંથી વધારાની ટોપઅપ સહાય પણ અપાય છે. રાજ્યના આદિજાતિ મંત્રી કુબેર ડિંડોરે જણાવ્યું કે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના અંતર્ગત છેલ્લા 3 વર્ષના અનુસૂચિત જનજાતિના 6,83,000થી વધુ વિદ્યાર્થીઓને 1,465 કરોડ રૂપિયાથી વધુની શિષ્યવૃત્તિ અપાઈ છે. વિધાનસભામાં અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓ માટે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના બંધ કરવા અંગેના પ્રશ્નનો જવાબ આપતા શ્રી ડિંડોરે આમ જણાવ્યું હતું. તેમણે ઉમેર્યું કે વર્ષ 2022-23 તથા 2023-24માં મેનેજમેન્ટ કોટા હેઠળ આ યોજનાનો લાભ મેળવનારા વિદ્યાર્થીઓના અભ્યાસને કોઈપણ પ્રકારની અસર થશે નહીં. ધી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયા ICAIની પશ્ચિમ ભારતની પ્રાદેશિક પરિષદના નવા હોદ્દેદારોની વરણી કરવામાં આવી છે. અમદાવાદ બ્રાન્ચના ચેરમેન તરીકે વર્ષ 2025-26 માટે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ નીરવ અગ્રવાલ ચૂંટાઈ આવ્યા છે. શ્રી અગ્રવાલે જણાવ્યું હતું કે તેઓ જુનિયર અને સિનિયર સભ્યોને સાથે રાખીને કામ કરશે. આખા વર્ષમાં અમારું ફોકસ હશે મેમ્બર્સ અને સ્ટુડન્ટ સેન્ટ્રિક એક્ટિવિટીઝ કરવાનું, સેમિનાર કરીને મેમ્બર્સના જે બેનિફિટ માટેનું થતા હોય એવા સેમિનાર્સ કરવાનું, સ્ટુડન્ટ્સ માટે ફર્સ્ટ ક્લાસ ક્લાસરૂમ છે એને કેવી રીતે આપણે યુઝ કરીને ફૂલ યુટિલાઇઝેશનથી એનું બેનિફિટ લઈ શકીએ છીએ. માસ્ટર સ્માર્ટ બોર્ડ્સ છે, સ્ટેટ ઇન્ટરનેટ ફેસિલિટીઝ છે, ફર્સ્ટ ક્લાસ આપણે બેન્ચીસ, ઓડિટોરિયમ છે. સ્ટુડન્ટ્સના બેનિફિટ માટે દર રવિવારે આપણે પ્રોગ્રામ કરીશું. નવા હોદ્દેદારોમાં વાઇસ ચેરમેન તરીકે રિંકેશ શાહ, સેક્રેટરી તરીકે સમીર ચૌધરી, ટ્રેઝરર તરીકે સાહિલ ગાલાનો સમાવેશ થાય છે. ઉપરાંત મેનેજિંગ કમિટીના સભ્યોમાં CA અભિનવ માલવિયા, ચેતન જગતિયા, જીતેન્દ્ર ત્રિવેદી અને સુનિત શાહ સામેલ છે. સુરતની ટેક્સટાઇલ માર્કેટમાં આગની બનેલી ઘટનામાં એક વ્યક્તિનું ગુંગળાઈ જતાં મોત થયું હતું. સુરતના અમારા પ્રતિનિધિ લોપા દરબાર જણાવે છે કે એસીના કોમ્પ્રેસરમાં બ્લાસ્ટ થયા બાદ આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન છે. ફાયર બ્રિગેડના અધિકારીએ કહ્યું કે આગ પર કાબૂ મેળવવા 14 જેટલી ફાયર ફાઇટરની મદદથી આગ પર કાબૂ મેળવી લેવાયો હતો. મહત્વપૂર્ણ છે કે સુરતમાં છેલ્લા 24 કલાકમાં 3 આગની ઘટના સામે આવી છે. રાજકોટ નજીક માલિયાસણ પાસે આજે સાંજે ટ્રક અને રિક્ષા વચ્ચે ગમખ્વાર અકસ્માત થતાં 5 વ્યક્તિના મૃત્યુ નિપજ્યા છે, જ્યારે 2 વ્યક્તિ વાહનમાં ફસાઈ હોવાની પ્રાથમિક જાણકારી મળી રહી છે. અકસ્માતના સમાચાર મળતા જ સ્થાનિક પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને બચાવ કામગીરી હાથ ધરી હતી. તેમજ મૃતકોને અને ઘાયલોને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી YouTube ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gujarati અને અમારા X હેન્ડલ AIR_news_ABAD ને ફોલો કરી શકશો.
પાકિસ્તાન જેલમાં કેદ 22 માછીમારો માદરે વતન પહોંચ્યા. તમામ માછીમારોને આજે વેરાવળ ફિશરીઝ કચેરી ખાતે લવાયા અને પરિવારજનોને સોંપાયા હતા. આ અંગે મત્સ્યોદ્યોગના મદદનીશ નિયામક જેપી તોરણિયાએ વધુ માહિતી આપી હતી. આ 22 માછીમારો પૈકી 14 માછીમારો છે એ ગીર સોમનાથ જિલ્લાના છે, 3 છે એ દેવભૂમિ દ્વારકા જિલ્લાના છે, 1 છે એ રાજકોટ જિલ્લાના છે, 3 છે એ દીવના છે અને 1 યુપીના ભાઈ છે. આમ બધા મળીને કુલ 22 માછીમારો છે એમને આપણે મુક્ત કરવામાં આવેલા છે અને આજે એમના સ્વજનોને આપણે સોંપવાના છે. 21 એપ્રિલ થી લઈને ડિસેમ્બર 2022 ની વચ્ચેના ગાળામાં જે પકડાયેલા હતા એવા માછીમારોને છે મુક્ત કરવામાં આવેલા છે. પ્રયાગરાજમાં યોજાઈ રહેલા મહાકુંભમાં કરોડોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ પહોંચી રહ્યા છે અને આસ્થાની ડૂબકી લગાવી રહ્યા છે. ત્યારે આજે બપોરે 2 વાગ્યા સુધી 83,53,000થી વધુ શ્રદ્ધાળુઓએ મહાકુંભમાં પવિત્ર ડૂબકી લગાવી હતી. પશ્ચિમ રેલવે દ્વારા અમદાવાદ પ્રયાગરાજ અને અમદાવાદ પટના એક્સપ્રેસના પ્રસ્થાન સમયમાં ફેરફાર કરાયો છે. આગામી 27 ફેબ્રુઆરીથી ટ્રેન નંબર 22967 અમદાવાદ પ્રયાગરાજ એક્સપ્રેસ આગામી આદેશ સુધી અમદાવાદથી સાંજે 4.5 કલાકની જગ્યાએ સાંજે 4:35 કલાકે ઉપડશે. આ ઉપરાંત આગામી 2 માર્ચથી ટ્રેન નંબર 19421 અમદાવાદ પટના એક્સપ્રેસ આગામી આદેશ સુધી અમદાવાદથી રાત્રે 9:40 કલાકની જગ્યાએ 9:50 કલાકે પ્રસ્થાન કરશે. આવતીકાલે મહાવત તેરસ એટલે કે મહાશિવરાત્રીનું પર્વ છે. રાજ્યભરના તીર્થધામો અને શિવાલયોમાં હર હર મહાદેવ અને બમ બમ બોલેના નાદ સાથે મહાશિવરાત્રી પર્વની ઉત્સાહપૂર્વક ઉજવણી શરૂ થઈ ચૂકી છે. દરમિયાન જૂનાગઢના ભવનાથ મંદિર ખાતે ચાલી રહેલા મહાશિવરાત્રી મેળામાં મોટી સંખ્યામાં સાધુ સંતો ઉમટી પડ્યા છે. આ અંગે સાંભળીએ જૂનાગઢના અમારા પ્રતિનિધિ સંજીવ મહેતાનો અહેવાલ. શિવ ભક્તો માટે શ્રદ્ધાનું કેન્દ્ર દિગંબર સાધુઓ હોય છે. દિગંબર સાધુઓની ધૂણીના દર્શન કર્યા બાદ આવતીકાલે સાંજે 7 કલાકે દિગંબર સાધુઓ અને અન્ય સંતોની એક શોભાયાત્રા નીકળશે, જે રાત્રે 12 કલાકે ભવનાથના મૃગીકુંડમાં શાહી સ્નાન સાથે શિવરાત્રીનો મેળો પૂર્ણ કરવામાં આવશે. રાજ્યભરના શિવાલયો અત્યારથી રોશનીથી ઝળહળી રહ્યા છે અને આવતીકાલે રુદ્રાભિષેક, શિવ મહિમ્ન સ્તોત્ર પઠન અને વિશેષ આરતી અને પૂજા સાથે મહાશિવરાત્રીની ઉજવણી કરીને ભક્તો શિવમય બનશે. અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં આજે 179મું અંગદાન થયું હતું. ખેડા જિલ્લાના નવા ગામના 48 વર્ષીય મહિલા સારવાર દરમિયાન બ્રેઇન ડેડ જાહેર થતાં તેના પતિએ અંગદાન કરવાનો નિર્ણય કર્યો હતો, જેમાં હૃદય, લીવર અને 2 કિડનીના દાનથી 4 જરૂરિયાતમંદને નવજીવન મળશે. આ તકે અમદાવાદ સિવિલ હોસ્પિટલના તબીબી અધિક્ષક ડોક્ટર રાકેશ જોશીએ જણાવ્યું હતું કે અંગદાન થકી અત્યાર સુધી કુલ 583 અંગનું દાન મળ્યું છે, જેનાથી 565 વ્યક્તિઓને જીવનદાન મળ્યું છે. ઉલ્લેખનીય છે, હાલમાં દાનમાં મળેલી 2 કિડની અને 1 લીવરને સિવિલ મેડિસિટી કેમ્પસની કિડની હોસ્પિટલમાં અને હૃદયને યુએન મહેતા હોસ્પિટલમાં જરૂરિયાતમંદ દર્દીમાં પ્રત્યારોપણ કરવામાં આવશે. આજે મહિલા ક્રિકેટ પ્રીમિયર લીગમાં ગુજરાત જાયન્ટ્સનો મુકાબલો દિલ્હી કેપિટલ્સ સામે બેંગ્લોરના ચિન્નાસ્વામી સ્ટેડિયમ ખાતે થશે. દિલ્હી કેપિટલ્સે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય લીધો છે. વિશ્વસ્તરીય ટેબલ ટેનિસ સ્પર્ધા આવતીકાલથી વડોદરામાં યોજાશે. 4 દિવસ ચાલનારી વર્લ્ડ ટેબલ ટેનિસ કન્ડક્ટર વડોદરાની આ આંતરરાષ્ટ્રીય ચેમ્પિયનશિપમાં શ્રીલંકા, કોરિયા, યુએસએ, ઓસ્ટ્રેલિયા, ઇંગ્લેન્ડ અને એન્ટિગુઆ અને બાર્બુડા સહિત 8 દેશોના સ્પર્ધકો સાથે 165 ભારતીય ખેલાડીઓ ભાગ લેશે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આવતીકાલથી ગુજરાતના 4 દિવસના પ્રવાસે. છેલ્લા 5 વર્ષમાં 99,43,000થી વધુ ખેડૂતોને પાક નુકસાનની સહાય ચૂકવાઈ. પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજનામાં મેનેજમેન્ટ ક્વોટાના વિદ્યાર્થીઓને કોઈ અસર ન થવાની શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે ખાતરી આપી. પાકિસ્તાનથી પરત ફરેલા ગુજરાતના માછીમારો માદરે વતન પહોંચ્યા અને મહિલા ક્રિકેટ પ્રીમિયર લીગમાં આજે બેંગ્લોરમાં ગુજરાત જાયન્ટ્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે મુકાબલો. આ સાથે જ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા.